વલ્લભના વાલા વૈષ્ણવો, જય શ્રી ગોકુલેશ. વૈષ્ણવ, ગઈકાલે આપણે સત્સંગમાં શ્રી ગોકુલનાથજીના જીવન પર કેટલાક ભગવદીઓ રચેલ સાહિત્યની વાત કરતા હતા. આજે પણ હજુ થોડીક સાહિત્યની વાત કરીશું, પણ શરૂઆતમાં આપણે દર વખત કરીએ છીએ પ્રમાણે મંગલાચરણનું ગાન જે જય ગોકુલ કે જય જીવન પ્રભુ એ ગાઈને પછી આગળ વધીશું. जय जय गोकुल के जन जीवन प्रभु, जय श्री गोकुल पति राय, जय जय श्री गोकुल प्रिय आत्मा, जय श्री गोकुल सुखदाय, जय श्री गोकुल पति राय, जय जय श्री गोकुलनाथ जी, जय श्री गोकुल सुखधाम, जय जय लीला नित नवी, जय श्री पूरन काम, जय श्री गोकुल पति राय, कर जोड़ी चरणे नामो, श्री वल्लभ रस रास, अभिलाषा जे जे मन धरू ते करवी, पूरण काम, जय श्री गोकुल पति राय, जय जय गोकुल के जन जीवन प्रभु, जय श्री गोकुल पति राय। વૈષ્ણવો, આજે આપણે સત્સંગમાં રૂપાબાઈ, ચતુર્વિહારી, વંદરાવનદાસ વગેરે વગેરે જે ભગવદીઓ એ સાહિત્યમાં પ્રદાન કર્યું છે એની વાત આજે આપણે કરીશું. પરંતુ તે પહેલાં એક કીર્તન શ્રવણ કરીશું. એના શબ્દો છે, આજ કછું મંગલ હૈ ગોકુલ નગર મેં. आज कछु मंगल है गोकुल नगर में, आज कछु मंगल है गोकुल नगर में, गोकुल नगर में, गोकुल नगर में
ફૂલી ડોલે ઘન આનંદ અપને મન બાંધત બંધન માલા બગર બગર મેં આજ કછું મંગલ હૈ गोकुल नगर में कुमकुम कटोरा भरे दूकर रंग भरे चित्र विचित्र करे डगर डगर में आज कछु मंगल है गोकुल नगर में यह दीन देखो आज जन्मदिन वल्लभ लाल बाजत बधैया सुनी जगत जगत में आज कछु मंगल है गोकुल नगर में आज कछु मंगल है गोकुल नगर में। વૈષ્ણવો આ પદ આપણે જયજયવંતી રાગમાં શ્રવણ કર્યું છે. આના બનાવનાર રચનાર શ્રી વલ્લભલાલ છે. એ વલ્લભદાસનો પરિચય આપણે મેળવી લીધો છે. એમને જે સાહિત્યનું પ્રદાન કર્યું છે એની પણ વાત કરી છે. ટૂંકમાં આ વલ્લભદાસ એટલે જે મોહનભાઈજી મહોત્સવના પ્રણેતા છે એમના નાના ભાઈ થાય. હવે મોહનભાઈજીએ સંવત 1691થી 1697 સુધી જે અનેક મનોરથો કર્યા ગોકુળમાં, અને એ બધામાં અનેક ભક્ત કવિઓ જે એમના ભગવતીઓ હતા એમને ધોળપદ ગાઈને ઠાકોરજીને એટલે કે ગોકુળનાથજીને રીઝવ્યા હતા. હવે અહીંયા વલ્લભદાસ તો મેં તમને સમજાવ્યું એ પ્રમાણે ભગવાનનું જ્યારે પૃથ્વી પર અવતરણ થાય છે ત્યારે તે સ્થળમાં કેવું વાતાવરણ સર્જાય તેનો વિષય આજે આપણને આ કીર્તનના માધ્યમથી વલ્લભદાસ સમજાવે છે. હવે શ્રી ગોકુલેશ પ્રભુનું પ્રાગટ્ય તો અડેલમાં થયું હતું, પણ ગોકુળ આધિદૈવિક સ્વરૂપે ત્યાં પ્રકટ થાય છે અને મેદોને એટલે કે આ બધા ભગવદીઓને એ લીલાના દર્શન થાય છે. ગોકુળનાથજીની કૃપાથી ગોકુળ બેઠા બેઠા અડેલની અંદર જે પ્રાકટ્ય થયું છે એના દર્શન બધાને થયા છે. આજે જે પ્રાકટ્યનો દિવસ આવ્યો છે તો શું ગોકુળ આજે ઉત્સવ ગીલું બન્યું છે, એટલે કે છે આજ કચ્છું મંગલ હે ગોકુલ નગર મેં. તો ગોકુલ નગરમાં મંગલ થઈ રહ્યું છે. પ્રકૃતિ પોતે પણ આજે આનંદથી બેલસી રહી છે. આપણે જ્યારે જન્મ પ્રકરણનો અભ્યાસ કરતા હતા તે વખતે દસમ સ્કંદનો 3જા અધ્યાયની અંદર પ્રકૃતિ ઠાકોરજીની સેવાઓ કેવી હાજર થઈ ગઈ હતી એ બધી વાતો આપણે દસમ સ્કંદની અંદર શ્રવણ કરી હતી. તો અહીંયા પણ એ જ વસ્તુ છે. ફૂલી ફૂલી ડોલે ગણ આનંદ અપને મન બાંધત બંધન માલ બગર બગર મેં. એટલે કે ખેતરમાં ધન ધાન્ય આનંદથી ડોલી રહ્યા છે, ગલી ગલીમાં તોરણ બંધાઈ રહ્યા છે, ડગરમાં ડગરમાં ઠેર ઠેર ચોરે ને ચૂંટી બધી જગ્યાએ બંધન હાથ બાંધી રહ્યા છે. કુમકુમ કટોરા ભરે દોઉ કર રંગ ભરે ચિત્ર વિચિત્ર કરી ડગર ડગર મેં. એટલે કે છે કે લોકો કંઈક ને કંઈક વિચિત્ર ચિત્રો રંગોલી ચિતરી રહ્યા છે. તેમના હાથમાં કુમકુમના એટલે કંકુના કટોરા છે. કોઈ મંગળ પ્રસંગ લાગે છે, બેઉ કરમાં રંગ ભરીને લોકો ઉત્સવની મજા લઈ રહ્યા છે. અહીં દિન દેખ્યું આજ
જન્મદિન વલ્લભલાલ, બાજત બજૈયા સુની જગત જગત મેં. એટલે કે આજે શ્રી વલ્લભ પ્રભુનો જન્મનો દિવસ છે. તો આવી આનંદની છોડો એ સિવાય હોય જ નહીં. ઠેર ઠેર વાજા વાગી રહ્યા છે અને પ્રભુના જન્મ ઉત્સવનો આનંદ સર્વત્ર વર્તાઈ રહ્યો છે. એટલે કહેવાનો મતલબ શું છે કે પ્રાકટ્ય ભલે અડેલમાં થયું હતું, અને આપણે અડેલના પ્રસંગો પણ થોડા વખત પહેલા મહાપ્રભુજીના ચરિત્રના માધ્યમથી અડેલમાં ગોકુલનાથજીનું પ્રાકટ્ય થયું હતું, ગુસાઈજીનું ચરણાત્મા થયું હતું, અને અડેલમાં મહાપ્રભુજી દ્રષ્ટિ તરીકે બિરાજ્યા લાંબા સમય સુધી. એ બધી વાતો આપણી શ્રી મહાપ્રભુજીના ચરિત્રમાં આવી ગઈ છે. હવે ગોકુલનાથજીનું પ્રાકટ્ય ભલે અડેલમાં થયું હતું, પણ એમનો જીવનનો મોટો ભાગનો કાળ જે સમય છે એ શ્રીમદ ગોકુલમાં પસાર થયેલો છે. અને એટલે આ ઉત્સવ જે મહોત્સવ ઉજવાયો છે એ ગોકુલમાં ઉજવાયેલો છે. હવે આપણે સત્સંગમાં આગળ વાત કરીએ કે ગઈકાલે કહ્યું એ પ્રમાણે ગોકુલનાથજીનું જે સાહિત્ય છે એ એમના સમયમાં એમના ભગવદીઓએ લખ્યું છે, અને અનેક આચાર્ય અને ભગવત અવતારો કરતાં પણ આમનું સાહિત્ય ઘણું જ સમૃદ્ધ વિશાળ છે. એ સમયમાં લખાનું છે. હવે એમાં એમના જે અંતરંગ સેવકો હતા એમાં એક રૂપાબાઈ હતા. એની વાત આજે આપણે કરીએ છીએ. આ રૂપાબાઈનો જન્મ ગુજરાતમાં સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ગામના એક વૈષ્ણવ પરિવારમાં આસો બધી 14ના દિવસે થયો હતો. હવે શ્રી ગોકુલેશ પ્રભુ તો ગુજરાતમાં એકવાર પ્રવાસ કરેલો છે. સંવત 1646માં ગુજરાતના પ્રવાસે જ્યારે પધાર્યા ત્યારે આ રૂપાબાઈ આપશ્રીના શરણે આવીને સેવક બન્યા હતા. અને ત્યાર પછી રૂપાબાઈએ પોતાનું સમગ્ર જીવન શ્રીમદ ગોકુલમાં શ્રી ગોકુલનાથજીના ચરણારવિંદ નિકટ પસાર કર્યું, ગોકુલમાં દૃઢવાસ કર્યો. ત્યાં જ એમનું આખું જીવન વ્યતીત થયું છે. હવે અહીંયા પ્રસંગમાં એ રૂપાબાઈ કાવ્યશાસ્ત્રમાં પણ નિપુણતા આપણે જોઈએ છીએ કે હમણાં કેટલા બધા ભગવદીઓને આ બધી કાવ્ય શક્તિ સ્ફુરણ થતી હતી ગોકુલનાથજીની કૃપાથી. તો કાવ્યશાસ્ત્રમાં નિપુણ ઉત્તમ એવા શીઘ્ર કવિરત્ન હતા. હવે એક પ્રસંગ એવો બન્યો કે આજે પણ તમે જતુપુરામાં જાઓ તો ગિરિરાજની ટેરિટરીમાં શ્રી ગોકુલનાથજીની બેઠક બિરાજે છે. 13 બેઠકોમાંની એક બેઠક આજે પણ છે. અત્યારે જીર્ણોદ્ધાર એનો ચાલી રહ્યો છે. તો શ્રી ગોકુલેશ પ્રભુ એક વખત ગિરિરાજની ટેરિટરીમાં પોતાની જે બેઠક છે નિજ બેઠક એમાં બિરાજતા હતા. અને આપણને ખબર છે કે જ્યાં ગોકુલેશ પ્રભુ બિરાજતા હોય ત્યાં એમ અંતરંગ ભગવદીઓ પેલા મધમાખીની માફક સતત એમની સમીપમાં જ રહેતા હતા. તો એ વખતે બધો જે સેવક સમાજ ત્યાં ઉપસ્થિત હતો ત્યાં ગોકુલનાથજીનો જે વિવાહ પ્રસંગ મંગળ પ્રસ્તાવ થયો હતો એની વાત નીકળી. એટલે વૈષ્ણવોએ કહ્યું, કૃપાનાથ આપ અમે તો એ પ્રસંગે જ્યાં કેટલાક વૈષ્ણવ હાજર હતા અને કેટલાક હાજર હતા નહીં, તો કે છે અમને વિવાહ ઉત્સવનો અલૌકિક પ્રસંગ તમે સંભળાવો, વિનંતી કરી બધાએ. એટલે શ્રીજીએ કૃપા કરીને પોતાના સ્વમુખે પોતાના વિવાહ ઉત્સવનું વર્ણન બધા વૈષ્ણવોને કરી રસ તરબોળ કરી દીધા. હવે એમાં કેટલાક ભગવદીઓ મહાવદાસ જેવા હતા કે જેને ઓલરેડી આ વિવાહ પ્રસંગના અનેક ધોળપદ રચના કરેલી હતી. તો ત્યાં જે બધા વૈષ્ણવ હાજર હતા ભગવદીઓ એમાં જમનાદાસ જાણી પણ હતા. એમને ગોકુલનાથજીને કૃપા કરીને ગોકુલનાથજીને પૂછ્યું કે કૃપાનાથ આ મહાવદાસ વગેરે ભગવદીઓએ જે રચના કરી છે એની અમને ખબર નથી કે છે, તો અમને એ બધું શ્રવણ કરાવો કે છે. તો ગોકુલનાથજીએ પણ સ્વમુખે આજ્ઞા કરી કે હું નિકી ભાંતિ સુન્યો નહીં. તો કે છે મહાવદાસને કીધું કે અમે પણ એ બધું તમે પદોની રચના કરી મારા વિવાહ ઉત્સવની તો મેં પણ સાંભળ્યું નથી, તો મને પણ સાંભળવું છે. ગોકુલનાથજીએ એવી વાત કરી. એટલે પછી એ મહાવદાસ કે જે લોકો એ પ્રસંગે હાજર હતા અને પદોની રચના કરેલી એ બધા પદોનું એક પછી એક શ્રવણ કરાવ્યું. એટલે આ વિવાહ ગાનનું જે શ્રવણ થયું ત્યાં જે સ્ત્રી સેવક ઉપસ્થિત હતો એમાંના કેટલાક
કવિજન હતા, કવિ સ્ત્રી હતા, એ લોકોએ પણ એમના વિવાહના માંગલ્ય ગાઈ અને શીઘ્ર તો બનાવી અને વાતાવરણને રસપ્રચુર બનાવી દીધું. અને એ બધા સ્ત્રી રત્નોમાં એક રૂપાબાઈ આ પ્રાંતિજ ગામના વતની હતા, એ પણ હતા. અને એમને પણ શ્રીજીના અલૌકિક વિવાહ ઉત્સવના 7 શોભન આપશ્રીને ત્યાં જ બનાવીને શીઘ્ર કવિ હતા, ત્યાં શ્રવણ કરાયા. એમાંનું જે એક પદ તો બહુ જાણીતું છે કે કૃપા કરો જાઉં વારી વારીજી, વિવાહ ગાઉં મંગલ શુભકારીજી. આપણા ચતુર્થ ગ્રહની અંદર તો આ ખૂબ ગવાય છે. તો એમ કરીને એમને રૂપાબાઈએ એક પછી એક 7 શોભન રચીને શ્રીજીને નિવેદિત કર્યા. હવે શ્રીજી તો બહુ પસંદ થઈ ગયા, આટલું સરસ શીઘ્ર વિવાહ ઉત્સવનું વર્ણન આટલું સુંદર કર્યું છે. કે તો હાજર હતા જ નહીં. જો હજી તો ખાલી એમને સાંભળીને શ્રવણ કરાવ્યું છે બધાને, પણ જો હાજર હોત તો એનાથી બી વધારે સારી રીતે કદાચ આ પ્રસંગને અનુરૂપ એમને ગાઈ શક્યા હોત કદાચ. તો 7 શોભન તો કયા કયા છે? તો કૃપા કરો જાઉં વારી વારીજી. પછી બીજું શોભન છે પ્રસન્ન થયા તે પ્રભુજી ઘણું હરખ્યો છે સગડેલો સાધજી. ત્રીજું છે એમ બોલ્યા છે શ્રી વિઠ્ઠલ તાતજી, શોભાજીને પૂછી છે વાતજી. ચોથું કન્યા માગીને ઘેર આવ્યા મળી વેગે શ્રી વિઠ્ઠલ ભૂપજી. પાંચમું આ કૃપા કરો પ્રભુજી તમો એ વર્ણવું રૂપ અનુપ એમ. છઠ્ઠું શ્રી ગોકુલચંદ્ર શ્રી વલ્લભર તોરણે આવ્યા એમ. સાતમું શિરે જીરે લીલુડા વાસ અનાવ્યા એમ. હવે આ 7 શોભન આજે પણ ચતુર્થ ગ્રહની વૈષ્ણવ સૃષ્ટિમાં બધા વિવાહો, ગોકુલનાથજીનો જે વિવાહ ઉત્સવ આવે છે જેઠ વદ બીજનો, એ દાડે બધા વૈષ્ણવ ગાતા હોય છે. અને આમે જે વૈષ્ણવના ઘરમાં જે લૌકિક વિવાહ પ્રસંગ આવતો હોય છે, તો પણ એનો આ લૌકિક વિવાહ પ્રસંગની શરૂઆત આ અલૌકિક વિવાહ ગાનથી થતું હોય છે. હવે શ્રીજીના વિવાહના 7 શોભન એમને લખ્યા. એ ઉપરાંત આ ભક્ત કવિયત્રીએ વિરહ વિજ્ઞપ્તિના પણ ધોવા, કે વિરહ તો બધાને નડો જ છે, તો મેં તમને પહેલાં એ કીધું છે. એટલે એમાં વિરહમાં પણ કવિત્વ શક્તિ એમની સ્ફૂર્તિ હતી. વિયોગના દોહા, શ્રીજીનું નિત્ય ચરિત્ર વગેરે એમને રચાવે છે. એમને શ્રીજીના પ્રાકટ્યની વિલયના પણ કેટલાક ધોળ રચ્યા છે. રૂપાબાઈએ રચેલા આ બધા ધોળ કીર્તનમાં તેમના સ્વાનુભવનો અને દિવ્યતાનો રણકાર સ્પષ્ટ જણાઈ આવે છે. એ ઉપરાંત શ્રી ગોકુલેશ પ્રભુના અલૌકિક સ્વરૂપનું વર્ણન કરતો સંસ્કૃત સ્તોકમાં મધુરાષ્ટક અને નિર્મલ રસ અષ્ટક પણ તેમને રચ્યા છે. એટલે રૂપાબાઈએ જે રીતે આપણે અધરમ મધુરમ મહાપ્રભુજી બનાવ્યું છે, એમાં ઠાકોરજીનું જે સ્વરૂપ છે એ સંપૂર્ણપણે મધુરાથી પતે રખીલમ મધુરમ. તો આ રૂપાબાઈને એવો અનુભવ થયો છે કે શ્રી ગોકુલનાથજીનું સ્વરૂપ છે એ પણ સુંદર રસ મધુર સ્વરૂપ છે કે છે. એમને પણ એ અષ્ટકની રચના મધુરાષ્ટકનું પણ અહીંયા વર્ણન કોનું છે? શ્રી ગોકુલનાથજીનું છે, ઠાકોરજીનું નથી. અને ત્યાં આગળ મહાપ્રભુજી મધુરાષ્ટક રચના કરી છે, એમાં ઠાકોરજીનું મધુર સ્વરૂપ બતાવ્યું છે. તો આવી રીતે આટલું બધું યોગદાન આ રૂપાબાઈનું સાહિત્ય ક્ષેત્રે છે. હવે આપણે વાત કરીશું ચતુર્બિહારી. આ ચતુર્બિહારી આગ્રાના વતની અને વંદરાવન દાસ. આપણા સંપ્રદાયમાં બે જ ભક્ત કવિઓના પદો મેક્સિમમ તમે જો, પદો તો ઘણા ભક્ત કવિઓ બનાવે છે. વલ્લભદાસ અને વંદરાવન દાસ આ બેના પદો મેક્સિમમ ગવાતા હોય છે, બીજા બધાના પણ છે. તો એ વંદરાવન દાસના કાકા અહીંયા ચતુર્બિહારી આગ્રાના વતની હતા. ફતેહપુર સિકરીમાં અકબર બાદશાહના રાજ દરબારમાં નોકરી કરતા હતા. અને એ પ્રથમ તો શ્રી ગુસાઈજીના સેવક હતા કે છે. એમનો જન્મ આપણે ગોકુલનાથજીનો જન્મ 1608માં અને ચતુર્બિહારીનો જન્મ થયો 1610માં. એટલે ગોકુલેશ પ્રભુની સમાન વયના હોવાથી બાલ્યાવસ્થાથી શ્રીજીના સંગમાં સદા રહેતા હતા. પછી ગુસાઈજી પ્રભુચરણની આસુર વ્યામો લીલા પછી શ્રી ગોકુલેશ પ્રભુમાં સ્વરૂપાસક્તિ એટલી બધી થઈ ગઈ કે અનન્ય ભાવ સંપન્ન થઈને એમની નિજમાં રહ્યા. આ ચતુર્બિહારી ગુણીજનોમાં અગ્રગણ્ય અને એક રસિક ભક્ત કવિ હતા. કાવ્યશાસ્ત્રમાં નિપુણ હોવાથી નિત્ય નવા નવા પદોની રચના કરતા, શ્રીજીને સંભળાવતા.
કૃપાનિધિ શ્રીજી પણ તેમના પદ શ્રવણ કરીને રસપૂર્ણ ભગવત ભાવમાં નિમગ્ન થઈ જતા. ત્યારે ચતુર્બિહારી આગ્રાથી શ્રીમદ ગોકુળ આવતા. ત્યારે ગોવિંદ સ્વામી અને શ્રી ગોકુલેશ પ્રભુ સાથે એકાંતમાં બેસી અને શ્રીજીની બેઠકમાં બેસી નિત્ય નૂતન પદોની રચના કરીને શ્રીજીને સંભળાવતા હતા. હવે એકવાર ચતુર્બિહારીએ એક નવું પદ બનાવ્યું. એને જે નવું પદ બનાવ્યું એટલે એમને થયું કે હું ગોકુલેશ પ્રભુને નિવેદિત કરું. તાત્કાલિક ઘોડા પર બેસી અને દોડતા ઘોડો દોડાવી અને ફતેહપુર સિકરીથી શ્રીમદ ગોકુળ ત્વરિત આવ્યા. શ્રીજીએ પૂછ્યું, ભાઈ તમે આટલા જલ્દી આવ્યા છો તો બાદશાહની રજા લઈને આવ્યા છો કે તમારી ઈચ્છાથી સ્વયં આવ્યા છો? ત્યાં ચતુર્બિહારી વિનંતી કરી, કૃપાનાથ, બાદશાહની રજા લેવા રોકાવું નથી. મેં 2 નવા પદોની રચના કરી છે તો આપણે નિવેદન કરવા માટે આવ્યો છું. આ સાંભળીને શ્રીજી અત્યંત પ્રસન્ન થયા. પછી તો ચતુર્બિહારી સમગ્ર રાત્રિ તો રોકાઈ ગયા અને પદો જે બનાવ્યા હતા એનો રસાસ્વાદન કર્યો. શ્રીજીએ સ્વરચિત નૂતન પદો સંભળાવીને તેઓ પછી 2 ઘડીમાં જ ઘોડા પર બેસીને પાછા રાજ દરબારમાં પોતાની ફરજ પર આવી ગયા. તો આવી રીતે આ ચતુર્બિહારીના પણ પદો આપણા સંપ્રદાયમાં જાણીતા છે. આ ચતુર્બિહારીના જે ભત્રીજા છે એમનું નામ શ્રી વંદરાવનદાસ. એ પણ આગ્રાના વતની હતા અને તેઓ શ્રી ગુસાઈજી પ્રભુચરણના પહેલા સેવક થયેલા હતા. આ વંદરાવનદાસે જ્યારે શ્રી ગુસાઈજી પ્રભુચરણની આસુર વ્યામો લીલાના સમાચાર સાંભળ્યા કે તરત જ વ્યાકુળ હૃદય આગ્રાથી શ્રીમદ ગોકુળ પધાર્યા. અને શ્રીમદ ગોકુળમાં તે વખતે શ્રી ગોકુલેશ પ્રભુ બિરાજતા હતા. વંદરાવનદાસની વિવળ દશા જોઈ આપશ્રીએ અતિ કૃપા કરી શ્રી ગુસાઈજી પ્રભુચરણ સ્વરૂપે શ્રી વંદરાવનદાસને દર્શન આપ્યા. જો અહીંયા ગોકુલનાથજીનું સામર્થ્ય કેવું તમને ખ્યાલ આવશે કે ગોકુલનાથજીએ વંદરાવનદાસને શ્રી ગુસાઈજી સ્વરૂપે દર્શન આપ્યા છે અને એ રીતે એમની વિરહની આરતી હતી નિવૃત્ત કરી છે. ત્યાર પછી વંદરાવનદાસને શ્રી ગોકુલેશ પ્રભુમાં સ્વરૂપાશક્તિ થઈ ગઈ એટલે એમને અનન્યાશ્રિત થઈ સદા આપની નિકટ મળ્યા. આપ શ્રી એક ઉત્તમ કવિ હતા. શ્રીજીના નિત્ય અને વર્ષોત્સવના અનેક સંપૂર્ણ રસપૂર્ણ પદોની રચના કરી શ્રીજી સન્મુખ ગાતા હતા. શ્રીજી જેવા પ્રકારની પ્રકટ લીલા કરતા તેવા જ લીલાના સમયના પદો રચતા અને શ્રીજીને નિવેદન કરતા હતા. આ કાકા ભત્રીજા ચતુર્બિહારી વંદરાવનદાસ બંને કાવ્ય દ્રષ્ટિઓ નિપુણ હતા. મુરલી અને બલરામ બંને ભાઈઓ તેમની સંગત કરતા. બુલારામ નામનો પખાવજી તેમની સાથે પખાવત લઈને સંગત કરતો. રાયચંદ ઢોલક વગાડતા અને પોપા વ્યાસ સારંગી બજાવતા. માધવદાસ તાલ આપતા. જ્યારે આવ સૌ કીર્તનકારો સાથે મળીને ગુણગાન કરતા ત્યારે કૃપા સિંધુ શ્રી ગોકુલનાથજી અતિશય પ્રસન્ન થતા. શ્રીમુખે સરાહના કરતા. જ્યારે તેઓ ધ્રુપદ શૈલીમાં ગાન કરતા ત્યારે શ્રીજી શ્રવણ કરતા અને શ્રીજી સ્વયં તાલ પણ આપતા. વંદરાવનદાસના ગાનથી પ્રસન્નથી શ્રીજી પોતાનો પ્રસાદી ઉપરનો વંદરાવનદાસને આપતા. આ પ્રકારે એમના ગાનનું સન્માન કરતા. આ વંદરાવનદાસે પોતાના પ્રાણ પ્રેષ્ઠ શ્રીજીના યશનો જ ઉચ્ચાર અને ગાન કર્યું છે. અન્ય કોઈના યશ ગાયા નથી. એટલે વંદરાવનદાસે આપણા ચોથા ગઢમાં તો વંદરાવનદાસના ઘણા પદો જાણીતા છે. હવે શ્રી ગોકુલનાથજીના ભગવદીઓ પૈકી એક છે જમનાદાસ જાની. આ જમનાદાસ જાની ભરૂચ નજીક આંકલોડ ગામના વતની અને જ્ઞાતિય બ્રાહ્મણ હતા. શ્રી ગોકુલેશ પ્રભુના શરણે આવ્યા બાદ અનન્યાશ્રિત અને સ્વરૂપાસક્ત સેવક થયા હતા. ત્યારબાદ વતનનો ત્યાગ કરી શ્રીમદ ગોકુલ આવી પરિવાર સહિત શ્રીજીના ચરણારવિંદ નિકટ સ્થાયી વાસ કર્યો હતો. આ જમનાદાસ જાની શ્રીજીની સેવામાં અહર્નિશ તત્પર રહેતા હતા. ઉષ્ણકાળમાં શ્રીજીને નિત્ય પંખો કરતા હતા. એક સમય તેમના મનમાં એવો મનોરથ થયો કે એક સુંદર રથ સિદ્ધ કરીને પોતાના પ્રાણ પ્રિય શ્રીજીને તેમાં પધરાવા. તેમની આર્થિક સ્થિતિ સારી ન હોવા છતાં પણ એક સુંદર રથ સિદ્ધ કરાયો અને શ્રીજીને ભક્તિભાવપૂર્વક તેમાં પધરાવી અને સ્વમનોરથ પૂર્ણ કર્યો હતો. એટલે આ રીતે તેઓ તનુજા વ્યક્તિના સેવા પરાયણ સુધા રહેતા હતા.
હવે આ જમનાદાસ જાની શ્રી ગોકુલેશ પ્રભુ જે વચનામૃતો વાર્તા હાસ્ય પ્રસંગો વગેરે પ્રકટ કરતા તે બધા જ તેઓ ધ્યાનથી એકાગ્રતાપૂર્વક શ્રવણ કરતા અને પોતાના ઘરે આવી અને પોતાની પોથીમાં અક્ષરશ એ જ દિવસે લખી લેતા હતા. શ્રીજી સદા શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજી પ્રભુચરણના અંતરંગ સેવકોના પ્રસંગો સંભળાવતા હતા. જમનાદાસ જાની આ બધા જ પ્રસંગો ઘેર આવીને નોંધ કરી લેતા હતા. આજે આપણે બધા જે 84 વૈષ્ણવો 252 ભગવદીઓનું વાર્તા સાહિત્યનું શ્રવણ કરીએ છીએ અને જે સ્વરૂપે આપણને પ્રાપ્ત થાય છે તેમાં જમનાદાસ જાનીનું ઘણું જ મોટું અમૂલ્ય યોગદાન છે. શ્રીજીની આસુર વ્યામો લીલા પછી શ્રીજીની આજ્ઞા અનુસાર મહદમણી ગોકુલભાઈજી, વ્યારાના ગોપાલદાસજી અને જમનાદાસ જાનીએ સાથે મળીને શ્રીજીના વચનામૃતો સુવ્યવસ્થિત કર્યા તથા શ્રીજીના વિરય સમાજનું ભાવ પોષણ કરવા વિવિધ સાહિત્ય રચનાઓ પણ પ્રકટ કરી હતી. એટલે કે દરેક જણ એ બી લખતા, શ્યામદાસની વાત કરીશું એ પણ લખતા અને બધું લખાણ ભેગું કરી અને એનું સંકલન કરી અને અત્યારે જે સાહિત્ય પુષ્ટિ માર્ગમાં ગોકુલનાથજી પર અવેલેબલ છે એમાં મોટા ભાગે આ બધા વ્યારાના ગોપાલદાસજી અને ગોકુલભાઈજી, જમનાદાસ જાની અને શ્યામદાસ એમનું બહુ મોટું યોગદાન છે. હવે શ્યામદાસની વાત કરીએ તો શું છે, આ શ્યામદાસ કાયસ્થ જ્ઞાતિના ભટનાગર હતા. જમનાદાસ જાનીના સંગી અને સ્નેહી હતા. બંને ગુરુ બંધુઓ શ્રીજીના નિકટવર્તી અંતરંગ ભગવદીઓ હતા. શ્રીજીના મુખારવિંદમાંથી પ્રકટ થતા વચનામૃતોનું અહર્નિશ પાન કરતા અને ઘેર જઈને અક્ષરશ લખેતા. આ જમનાદાસ જાની પણ લખતા હતા અને આ શ્યામદાસ પણ ઘેર આવીને બધું લખી દેતા હતા. અને આજે પણ તમે ગોકુલમાં જાઓ તો શ્રી ગોકુલનાથજીની બેઠક બિરાજે છે અને ત્યાં જ આ 84 વૈષ્ણવની વાર્તા, 252 ભગવદીની વાર્તા એ ઉદ્ગમ સ્થાન ત્યાં જ છે. એક દિવસ કૃપાસિંધુ શ્રી ગોકુલેશ પ્રભુ શૃંગ સૈયાજી પર બિરાજમાન હતા ત્યારે શ્યામદાસને પૂછી લાવવાની આજ્ઞા કરી. શ્યામદાસ પૂછી લઈને આવ્યા ત્યારે આપશે આજ્ઞા કરી કે હું તમને જે અંતરંગ સેવકોની વાર્તા ચરિત્ર કહું છું તે તમે બંને જણા જમનાદાસ જાની અને શ્યામદાસ તમે લખી રાખો છો તો તે પોથી લાવીને મને આ બધા સેવકોના વાર્તા પ્રસંગો શ્રવણ કરાવો. જો ગોકુલનાથજી જે શ્રવણ કરાવ્યું છે એ આ લોકોએ લખ્યું છે અને આ લોકોએ જે લખ્યું છે એ ગોકુલનાથજીને શ્રવણ કરાવે છે. ત્યારબાદ આજ્ઞા અનુસાર શ્યામદાસે પોથી ખોલી ભગવદીઓની વાર્તા શ્રીજીને વાંચી સંભળાવી છે. રસિક શિરોમણી આ બધા વાર્તા પ્રસંગો ધ્યાનથી શ્રવણ કરે છે. શ્રવણ કર્યા બાદ શ્રીજીએ આજ્ઞા કરી કે આમાં બધા વાર્તા ચરિત્રોનું તમે લોકોએ મિશ્રણ કરી દીધું છે, માટે તેને જુદા પાડી અને સુવ્યવસ્થિત સંકલન તમે કરો. આમાંના કેટલાક વાર્તા પ્રસંગો શ્રી મહાપ્રભુજીના સેવકોના છે તો કેટલાક વાર્તા પ્રસંગો શ્રી ગુસાઈજીના સેવકોના છે. એક બે પ્રસંગ તો અમારા જ્યેષ્ઠ ભ્રાતા શ્રીમદ ગિરધરજીના સેવકના પણ છે. એક બે વાર્તા પ્રસંગો અમારા સેવકોના પણ છે. તો કૃપાસાગર શ્રીજી આ પ્રમાણે પોથીમાંના બધા જ વાર્તા પ્રસંગો અલગ અલગ તારવીને બતાવ્યા. તેમાંથી શ્રી મહાપ્રભુજીના 84 વૈષ્ણવ સેવકો તથા શ્રી ગુસાઈજી પ્રભુચરણના 252 વૈષ્ણવ સેવકો પ્રકટ કરીને બતાવ્યા. આ પ્રમાણે શ્રી ગોકુલેશ પ્રભુએ જમનાદાસ જાની તથા શ્યામદાસ દ્વારા ભાવિ વૈષ્ણવ સૃષ્ટિ 84 વૈષ્ણવ અને 252 ભગવદીઓનું ચરિત્રનું નિત્ય સ્મરણ રસપાન કરી શકે તે માટે અસીમ કૃપાવસ્થા કરી હતી. શ્રી ગોકુલેશ પ્રભુએ સ્વયં નિત્ય પાઠ કરવા માટે 84 વૈષ્ણવની નમાવલી પણ સંસ્કૃતમાં રચી હતી. આ શ્યામદાસ શ્રીજીના એવા અનન્યાશ્રિત અને સ્વરૂપાસક્ત ભગવદી હતા. સદા શ્રીજીના સાનિધ્યમાં રહેતા હતા અને વિવિધ સમયે શ્રીજીના મુખારવિંદમાંથી જે કંઈ વચન સુધા પ્રકટ થાય તે નોંધ રાખવાનું અદ્ભુત સેવા કાર્ય કરતા હતા. એટલે આપણે જે 24 વચનામૃતો આપણને મળ્યા છે, હાસ્ય પ્રસંગો પણ આપણને મળ્યા છે, એ બધું લેખન કાર્ય જે હતું એ આ જમનાદાસ જાની અને શ્યામદાસનું હતું.
વૈષ્ણવો, આપણે જે સાહિત્ય પ્રકટ થયું છે ગોકુળનાથજી પર એમના સેવકો દ્વારા એમના સમયમાં જ, તો એ બધી વાતો આપણે અહીંયા પૂર્ણ થાય છે. હવે આપણે સત્સંગની અંદર એ વાત લઈએ છીએ કે શ્રી ગોકુળનાથજીનું મહાત્મ્ય. મેં તમને કહું ને કે પહેલાં મહાત્મ્યની વાત આવે, પછી જ આપણને એમના પ્રત્યે પ્રેમ થશે. તો ગોકુળનાથજીનું મહાત્મ્ય આપણા સંપ્રદાયમાં કેવું છે એના થોડાક પ્રસંગો પરથી તમને બધાને ખ્યાલ આવી જશે. પ્રસંગો જે કંઈ રોજબરોજના બનતા હોય છે એ બધા નોટ કરતા હતા, એમાં આપણને ખ્યાલ આવી જાય. એક વખત ચાચા હરિવંશજીએ શ્રી ગુસાઈજી પ્રભુચરણને વિનંતી કરી કે રાજ, આપશ્રીનું ભૂતળ પ્રાકટ્ય થયું ના હોત તો અમારી શું ગતિ થાત? ત્યારે આપશ્રી આજ્ઞા કરી, સર્વના મુકુટમણી આ વલ્લભ ગોકુળનાથજી છે, એ સિવાય કોઈને તમે જાણશો નહીં કે છે. જે કોઈ પોતાનું હિત જાણે તે શ્રી વલ્લભને જ જાણજો. તમારું કે છે તમારી ગતિ શું થતા પૂછ્યું તો કે છે ના, કે છે આ બધું તો શ્રી વલ્લભને તમે જાણો કે છે. વલ્લભ એટલે કે ગોકુળનાથજીને જાણો. તો ગોપાલદાસજી વ્યારાવાળા એમાં લખે છે, એક સમય શ્રી ગુસાઈજીએ કહ્યું, ચાચા હરિવંશ સ્વકીયતાના બલ થકી થઈ આતિશે નિસંસ. રાજ, આ પોતાનું પાપ જો પ્રાકટ્ય ન કરતા આ, ત્યારે અમારી કોણ ગતિ થતી આ યુગમાં. ત્યારે શ્રી ગુસાઈજીએ પોતાનું સર્વસ્વ સ્વાદ અંતરંગ સત્પાત્ર લઈ દેખાડ્યું તેની વાર. શ્રી વલ્લભ હૈ સબ મુકુટમણી, એ સમાન નહીં કોઈ. આમ વલ્લભ એટલે કે ગોકુળનાથજી એ જ મુકુટમણી છે બધાના, અને એના સમાન કોઈ છે નહીં કે છે. જો જાણો હિત આપણો જાણી લીજ્યો સોઈ. જો તમે તમારું હિત માનતા હો તો શ્રી વલ્લભને જ સર્વ મુકુટમણી સર્વસ્વ જાણો. એક વખત ચાચા હરિવંશજીએ શ્રી ગુસાઈજી પ્રભુચરણને વિનંતી કરી કે કૃપાનાથ, આ માર્ગમાં અમારી શું ગતિ? ત્યારે આપ શ્રી આજ્ઞા કરી, કહા તુમારી ઓર કી અરુ ઇતન માર્ગ સાથ, મેરી और श्रीनाथजी की दूरी इनकी हाथ. એને કીધું કે અમારી શું ગતિ થશે? કે તમારા બધાની દોરી તો શ્રી ગોકુળનાથજીના હાથમાં છે. એક વખત શ્રી ગોકુળનાથ પ્રભુચરણ આગળમાં ખેલી રહ્યા હતા. આપ શ્રીના શ્રીકંઠમાં મુક્તાહાર, શ્રી અષ્ટમાં સુવર્ણના કંકણો, બાજુબંધ, શ્રી ચરણમાં નુપુર, કંઠી કિંકીની અવર્ણ્ય શોભાનું દર્શન થઈ રહ્યું હતું. આ બાલ વિનોદ લીલાને નિરીખી શ્રી ગુસાઈજી પ્રભુચરણે ચાચા હરિવંશજી પ્રત્યે સૌમુખ્યા વચનો કહ્યા. ખેલટ લંગોટી કિए लड़े तो आंगन माही, सबको हार्द जानिए पर इनको जानू नाही. जो रिजवे को आयु को इनकी मनोवृत जान, वाकु वंदु सदा तीन समान नहीं आन. એ વચન સર્વજ્ઞના કહા પ્રકટ કરી સોય, જગ વિદિત સૌ એમ કહે એ સમાન નહીં કોઈ. એટલે શું અર્થ થાય છે કે જ્યારે એમને પ્રશ્ન કર્યો આ બાળલીલાને જોઈ ગુસાઈજીએ, અને ચાચા હરિવંશજીને કહ્યું કે આ લંગોટી પહેરેલું જે દેખાય છે ને કે જાગનામાં, સબકો હાર જાણીએ પણ ઇનકો જાણો. તમે બધું જાણી શકશો પણ એને તમે નહીં સમજી શકો કે છે, એનું અર્થ કે છે. જો રીઝવે કાંઈ કોઈ ઇનકી મરું જાન, તમે જો આ બાળકને રીઝવી શકશો, વાકો વંદુ સદા, હું તમને પણ વંદન કરીશ, તમે જો એને રીઝવશો તો કે છે. તીન સમાન નહીં આન, આ ગોકુળના જે સમાન કોઈ છે નહીં. આ ગોસાઈજીના વચનામૃત છે બધા. એ વચન સર્વજ્ઞના કયા પ્રકટ કરી સોય, આ બધા વચનો પ્રકટ કર્યા છે. જગ વિદિત સૌ એમ કહે એ સમાન નહીં કોઈ, અને ગોકુળનાજી સમાન કોઈ છે નહીં. હવે એક વખત એવો બનાવ બન્યો કે વ્રજ મહિનામાં ભાદરવા મહિનામાં દ્વાદશીએ શ્રી ગુસાઈજી વનયાત્રા કરવા માટે, વ્રજયાત્રા કરવા માટે પધાર્યા છે. તે સમયે આપશ્રીના સંગમાં શ્રી ગોકુળનાથજી પણ બિરાજતા હતા, પધારતા હતા. તે વડે માર્ગમાં શ્રી ગુસાઈજી પ્રભુચરણ ચરણ પ્રક્ષાલન કરી રહ્યા હતા. શ્રી ગોકુળનાથજી થોડા દૂર ઊભા હતા. ભાદ્રપદ માસની ગરમીના દિવસો હોવાથી
સૂર્ય તાપ બરાબર, સૂર્ય બપોરનો સમય હતો, સૂર્ય તપતો હતો. તે વખતે રૂપા રજપૂતે શ્રી ગુસાઈજી પ્રભુચરણના શ્રી મસ્તકે છાયા કરી, છત્રી હશે એ ધરી એમ. તે વખતે શ્રી ગોકુલનાથજીના અદ્વિતીય સ્વરૂપનો પરિચય કરાવતા શ્રી મુખે શ્રી ગુસાઈજીએ કહ્યું, રૂપા રજપૂતે છત્રી શ્રી ગુસાઈજી પર ધરી. એટલે ગુસાઈજીએ કહ્યું, એક સ્થળે ગનુધામનો માર્ગ થતો પરિતાપ, શ્રી ગુસાઈજી ત્યાં રહ્યા ચરણ ક્ષાલનને કાજ, શ્રીજી પણ ત્યાં ઊભા છે, સૌ સહિત સમાજ. એ વાત થઈ ગઈ છે. છાયા એક હતી તે લીધી રૂપા રજપૂત, રાખી શ્રી ગુસાઈજીને ધામ લઈ અદ્ભુત. એટલે ગુસાઈજીની મસ્તકે એ છાયા એટલે કે છત્રી ધરી છે. શ્રી ગુસાઈજીએ નેત્ર ચઢાવીને જોયું, ત્યાંય રૂપો કાંઈ સમજ્યો નહીં એવો ન આત્મા. એ વખતે ગુસાઈજીએ પોતાની આંખોથી એને ઈશારો કર્યો, રૂપા રજપૂત કંઈ સમજી શક્યો નહીં. અને ગુસાઈજીએ કહ્યું, એ કહાં ધરી રે, એમ કીજી કહું તેની વાર, ઉनको क्यों न धरे जो ये सबको मूल आधार. રૂપા રજપૂતને કહે છે, તું શુક્રા મને આ છત્રી જરૂર છે. કહે એ છત્રી તો તું ગોકુલનાથજીને ધર, એ જ બધાનો મૂળ આધાર છે. કે છે સકલ સૃષ્ટિ નિષ્ઠાર કો કારણ જીનકી હાથ, એમ પરસ્પર વાત્સલ્ય શું વન યાત્રા કરે સાથ. કે છે તો કહે છે કે આખા જગતનું જે સૃષ્ટિનો વિસ્તાર કરવાનું છે એ બધું એના હાથમાં છે. કે છે તો આ વનયાત્રા દરમિયાન આ એક પ્રસંગ બનેલો, એનો નોંધ પણ લેવામાં આવ્યો છે. કે બી ગુસાઈજી પોતે પણ શ્રી ગોકુલનાથજીને મૂળ આધાર માનતા હતા. હવે એક સમયે ઉત્થાપનના સમયે પ્રભુ જાગ્યા, જળપાન કર્યું, બીડા આરોગી પ્રસન્ન વળીને શ્રી ગોકુલનાથજી બિરાજતા હતા. ત્યારે આપશ્રીના અંતરંગ સેવક ધ્યાનદાસે વિનંતી કરી કે રાજ અબ ઠાकुर કહાં હૈ. ત્યારે ભક્ત બાવાળું શ્રીજી મુસ્કરાઈને નિજ ઈચ્છાએ સજ્જા પર શિખર પસારીને આજ્ઞા કરી કે ઠાकुर ક્યાં છે. તો ગુસાઈજી પોતાના બે હાથ પહોળા કરીને કીધું. ત્યારે શ્રી મુખથી કહ્યું, સેજે કર પસરાય, અબ તો ઠાकुर યા હૈ. એમ બોલ્યા મુસ્કાય. અરે કહે છે ઠાकुरજી અહીં જ છે, કે બીજી કોઈ જગ્યાએ નથી. કે છે એમ કરીને પોતે પોતાના હાથ પસાર મોઢા ભરીને પોતે બતાવે છે કે આ ઠાकुर છે. આમ ધ્યાનદાસના વિશે સ્વકીયજનોને શ્રીજીએ પોતાના રસાત્મક એવં ફલાત્મક પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપનો પરિચય સ્વમુખે કરાવ્યો હતો. એક વાર શ્રી ગોકુલનાથજીની જ બેઠકમાં બિરાજતા હતા. ત્યારે ભગવાન દાસે વિનંતી કરી, કૃપાનાથ, પેલા શાશ્વત કલ્પમાં શ્રી યમુનાજી જમનાવતા ગામમાં બેઠા હતા, તો અત્યારે એ શ્રી ગોકુલ સમીપ કેમ વધારે છે. ત્યારે આપશ્રીએ સ્વમુખે આજ્ઞા કરી કે જ્યાં શ્રી ઠાकुरજી લીલા કરે છે ત્યાં જ શ્રી યમુનાજી બિરાજે છે. આ પ્રસંગને વર્ણવતા શ્રી ગોપાલદાસજી કહે છે, ફરી વિનંતી આપુથી પ્રભુ પ્રસન્ન છે ત્યાં, જમનાજી જમનાવતા પહેલા વેતા તહાં, હમણાં અહીં કેમ આવ્યા શ્રી ગોકુલ અનુકૂલ. ઉત્તર એક વચને કરી કારણ કહ્યું સમૂલ, જ્યાં ઠાकुर લીલા કરે ત્યાં જમનાજી પાસ, પોતે અતિ મુસ્કાઈને એમ બોલ્યા શુક્રાસ. એટલે ઠાकुरજી જ્યાં લીલા કરે છે એટલે ગોકુલનાથજી ત્યાં જમનાજી પાસમાં હોય છે. કે છે તો આ પ્રસંગનું અનુમોદન કરતા જે કલ્યાણ ભટ્ટ ગઈકાલે વાત કરી ને, ખંભાલિયાના વતની હતા, એમને જે કલ્લોલ લખ્યું છે, ત્યાં ભટ્ટ કલ્યાણ ખંભાલિયાએ કહ્યું, રાજ રાજ મહારાજ જમનાજી ત્યાં રાજ જहाँ સહિત સકલ સમાજ. એટલે કે જ્યાં જ્યાં રાજ વિરાજે છે ત્યાં ત્યાં જમનાજી પ્રકટ થાય છે. કે છે આ પ્રકારે જ્યાં શ્રીજી બિરાજે છે ત્યાં યમુનાજી સહિત સમગ્ર લીલા સામગ્રી પણ પ્રકટ બિરાજે છે. તો વૈષ્ણવ, આ ગોકુલનાથજીનું મહાત્મ્યના ઘણા પ્રસંગો છે, આપણે જો કેવલ લઈ જવાના છીએ, પણ આવા બધા પ્રસંગો પરથી આપણને ખ્યાલ આવે છે કે શ્રી ગોકુલનાથજીનું મહાત્મ્ય કેટલું છે. કે છે હવે આપણે કીર્તન શ્રવણ કરીશું અને પછી આગળ બીજા પ્રસંગો જોઈશું. ઠાकुर શ્રી ગોકુલ નાથ
ઠાકુર શ્રી ગોકુલ નાથ હમારો માઈ ઠાકુર શ્રી ગોકુલ नाथ और ठाकुर देखो ना को और ठाकुर देखो ना को जाही न माऊ माथ हमारो माई ठाकुर श्री गोकुल नाथ अष्ट सिद्धि नव निधि कल्पतरु जापे ओटू हाथ वृंदावन को चंद्र श्रीवल्लभ वृंदावन को चंद्र श्रीवल्लभ सब सुख जाके साथ हमारो माई ठाकुर श्री गोकुल नाथ ठाकुर श्री गोकुल नाथ हमारो माई ठाकुर श्री गोकुल नाथ વૈષ્ણવો આ પદ વૃંદાવન દાસે રચેલું છે અને મેં કહ્યું કે વલ્લભદાસ અને વૃંદાવન દાસ આ બંનેના બધા પદો મોટા ભાગના પદો અમને રચના છે. જ્યાં શ્રીજીના સ્વરૂપને જાણતા નહોતા ત્યાં સુધી આ વૃંદાવન દાસ બધે ભટકતા હતા, પણ મન એક શ્રીજીમાં લાગી ગયું પછી તેઓ શ્રીજીને છોડીને ક્યાંય ગયા નથી, શ્રીજીની જોડે જ રહ્યા છે. હવે શ્રીજીએ જ્યારે શ્રી ગોકુળમાં દધવાસ કર્યો પછી ઉત્થાપન સમયે ઠાકોરજીના ગુજરાત ગમનની વાતો પણ નહીં કરતી, એટલે ઠાકોરજી જ્યારે શ્રી ગોકુળનાથજી સમક્ષ બધા બેઠકમાં નિંબિસ્ત બેસે ત્યારે બધી વાતો નીકળતી હોય પ્રવાસની, તો વૃંદાવન દાસે એ બધી વાતો પરથી પોતાના પદોમાં વસ્તુ લખી દીધી છે કે જે પ્રસંગો કીધા હોય તો એના પરથી પદ બનાવીને વૃંદાવન દાસ નોટ કરતા હતા. તો એવો એક પ્રસંગ ગુજરાતના પ્રવાસનો એક પ્રસંગ ગોકુળનાથજીનો એવું બનેલો કે ગુજરાતમાં વડનગર ગામે, આજે પણ વડનગર છે, તમે ખેરાડુ બેઠકમાં જાઓ, સિદ્ધપુર ખેરાડુ સુધી વડનગર જવાય છે. તો વડનગર ગામે શ્રી ઠાકોરજી પધાર્યા એટલે ગોકુળનાથજી પધાર્યા ત્યારે ઘરમાં સાસુ બહુ બે રહેતા હતા. સાસુએ કહ્યું કે મેં તો મારા હાથે શ્રી ગોસાઈજીને તિલક કર્યું છે, તેથી હું આ હાથથી ગોકુળનાથજીને તિલક નહીં કરું કે છે. તો એમને પછી એમ કરવા માટે વહુને આજ્ઞા આપે છે. ત્યાંના વહુએ પછી શ્રીજી એટલે કે ગોકુળનાથજીને તિલક કરતા આ પંક્તિ બોલીને બતાવી શકે છે, અમારો ઠાય અમારો માઈ ઠાકુર શ્રી ગોકુલ. એટલે સાસુ ના પાડે છે તો વહુ કહે છે અમારા ઠાકુર તો શ્રી ગોકુળનાથ જ છે કે છે, તમારા ભલે ને ગોસાઈજી હોય કે છે. એટલે કે ઠાકુર ગોકુળનાથ અમારો માઈ એ વહુ એ ગાય છે. અને એ વાત ગોસાઈ મહાપ્રભુ ગોકુળનાથ જે પોતાની મંડળીમાં કીધી વૃંદાવન દાસે એના પરથી આ પદ બનાવી શકે છે. વૃંદાવન દાસ આ પદમાં કહે છે કે અન્યતા કેવી હોય તેનું આ દ્રષ્ટાંત છે કે વહુ કહે છે કે આવો સુંદર સુહામનો ઠાકુર તો મેં કોઈ જગ્યાએ જોયો નથી. હવે તો આ જ મારો ઠાકુર, હું તો માત્ર એમને જ નમન કરીશ. તેમના પગ તળે અનેક સિદ્ધિઓ રહેલી છે. હવે મારે કોઈ સાધના કે જપ તપ કરવાની જરૂર નથી. ઠાકોર તો કલ્પતરુ છે, ઈચ્છા વૃક્ષ છે, પણ માયાનો પડદો છે તેથી દેખાતા નથી. એમની પાસે જે માગશું તે મળશે,
પણ તેઓનું નામ સ્મરણ ઢાલ બનીને અમારા લૌકિક કામ, ક્રોધ, મોહ, પછી લૌકિક તાપ, સંતાપોથી સદાય એમનું નામ સ્મરણ આપણને રક્ષા કરે છે કે છે. પછી મારે બીજી શી કામના? જો હું ઈચ્છિત વસ્તુઓની સુખ સામગ્રીની કામના કરીશ તો તે પણ મને ઠાકોર આપશે કે છે, પણ તેનાથી ઠાકોર જ મને નહીં મળી શકે છે. તો મારે તો ઠાકોર જોઈએ છે, મારે એવી બધી વસ્તુ જોઈતી નથી કે છે. મારે તો માત્ર ઠાકોરજી જ મેળવવાના છે. મારું સર્વસ્વ તો શ્રી ગોકુળનાથજી છે, સુખ સમૃદ્ધિ નહીં કે છે. શ્રી વલ્લભરૂપી ચંદ્રના દર્શનમાં જ બધા સુખ સમાયેલા છે. તો વંદરાવન દાસનું આ જે પદ છે એ શ્રીજીમાં દત્ત આશ્રય રાખવો અને શ્રી ગોકુળનાથજીને પોતાનું સર્વસ્વ ધન ગણવું એવો ઉપદેશ આપણને આપે છે. હવે આ પદ તો એનો અર્થ આપણે સમજ્યા છીએ. ગોકુળનાથજીના મહાત્મ્યના કેટલાક પ્રસંગો જે બનેલા છે એની વાત આપણે કરતા હતા, એ વાત આગળ વધારીએ છીએ. એક સમયે શ્રી ગુસાઈજી ગાદી તક્યા પર બિરાજમાન હતા. તે વખતે રાઘવ ભટ્ટ નામના એક ભગવદી આવીને વિનંતી કરી અને એક શ્લોક કહ્યો અને ગોસાઈજીને પૂછ્યું કે આનો અર્થ મને સમજાવો ને કે છે. હવે એકચ્યુઅલી એની પહેલાં શું બનેલું કે રાઘવ ભટ્ટે એ શ્લોકનો અર્થ શ્રી ગુસાઈજીને પૂછેલો હતો, શ્રી ગોકુળનાથજીને પૂછેલો હતો. પણ ગોકુળનાથજી જે સમજાવેલું એમાં રાઘવ ભટ્ટને કંઈ સમજણ પડેલી નહીં. રાઘવ ભટ્ટ એટલે પછી શ્રી ગુસાઈજીને પૂછવા માટે એ શ્લોક લઈને ગયો. શ્રી ગુસાઈજીને ખબર પડી ગઈ કે આ રાઘવ ભટ્ટ તો પહેલાં ગોકુળનાથજીને પૂછ્યા આવ્યો છે, ગોકુળનાથજીએ સમજાવ્યું છે, એને સમજણ પડી નથી એટલે ફરીથી મારી પાસે આવ્યું છે. તો જ્યારે ગુસાઈજીને ખબર પડી ગઈ એવું કર્યું છે એટલે શ્રી ગુસાઈજી બોલ્યા કે તું શ્રીજી પાસેથી સાંભળીને તો મારી પાસે શા માટે આવે છે કે છે. જો તું મેં કીધું કે મને સમજણ નથી પડી એટલે કે તો તું જો એમને કહેવાથી તને સમજ્યું નથી તો મારા કહેવાથી તું શું સમજી શકીશ કે છે. એટલે કહે છે કે જો ગોકુળનાથજી તને સમજાવે તને સમજણ ના પડે તો પછી હું તને કહીશ તને કઈથી સમજણ પડવાની છે. એટલે કે ગોકુળનાથજીનો ઉત્કર્ષ આ વાર્તાલાપમાં ગુસાઈજી કહે મારા કરતાં પણ ગોકુળનાથજીનું સ્વરૂપ વધારે ઉત્કૃષ્ટ છે એવું બતાવે છે. પછી બીજો પ્રસંગ છે. એક સમયે શ્રી ગોકુળેશજીને શ્રીજી દ્વારમાં કલ્યાણ ભટ્ટ ખંભાલિયાએ પૂછ્યું, રાજ આ સૃષ્ટિ તે કોણ છે? ત્યારે શ્રીમુક્તિ કહ્યું, અહીંની બધી સામગ્રી લીલા ઉપયોગી છે. આ વાત કોઈ સમજતું નથી. એ વચન વડે કરીને આધુનિકમાં એ સૃષ્ટિનું સ્વરૂપ સ્પષ્ટ કેમ થાય? માત્ર રસિક શિરોમણી રાય શ્રી ગોકુળનાથજીએ વચનામૃતથી પોષણ કર્યું. બીજો પ્રસંગ. એક સમયે કલ્યાણ ભટ્ટે તેમની સાથે વાતને પ્રસંગે શ્રીજી શ્રીમુક્તિ પ્રેમ કરી બોલ્યા, અમે જેમ પુરુષોત્તમ તેમ અમારા સેવક પણ અમારા સરખા, એમ કહીને પોતાની સૃષ્ટિનો સંબંધ સૂચન કર્યું છે કે અમે પુરુષોત્તમ છીએ, તમારી સૃષ્ટિ પણ પુરુષોત્તમની સૃષ્ટિ જ છે કે છે. પછી બીજા પ્રસંગમાં એકવાર ઉત્થાપનના સમયે માલજી પંચોલીએ પ્રભુને કરુણાથી પ્રશ્ન કર્યો, મહારાજ મારો એક સંદેહ છે. જે ભક્ત અલૌકિક સૃષ્ટિ રમણ સંબંધી ત્યાં આધુનિક યુગમાં પ્રકટ થઈ તો તે ક્યાં રહે છે કે છે. ત્યાં શ્રીમુક્તિ કૃપાની વૃષ્ટિ કરી પોતે કહ્યું, અન્યત્ર એ સૃષ્ટિ ક્યાંય નથી, એ બધી સૃષ્ટિ અહીંયા જ છે, આ સભામાં જ છે કે છે. એ વચન શ્રીમુક્તિ કહ્યું, તેનું કારણ લીલા ભક્ત સમેત સર્વ અહીં છે એ અલૌકિક સૃષ્ટિનું સ્વરૂપ સમજાવ્યું છે કે છે. હવે એક પ્રસંગમાં એવું બને છે કે એક સમયે સર્વોપરી શ્રી મહાભક્તરાજ મહેદ ભક્ત શ્રી ગોકુળભાઈજીને ભાવ ઉત્પન્ન થયો, મનમાં હરખ થયો. તો એ હરખ હૃદયમાં સમાતો નથી. એટલે શ્રી ગોકુળેશજીની લીલાનું વર્ણન કેવી રીતે પ્રકટ થાય તે વિચારથી પોતાનો આશ્રિત જે જમનાદાસ, આપણે જમનાદાસ જાનીની વાત હમણાં થોડી પહેલાં જ કરી કે જમનાદાસ જાની બધું લખી રાખતા હતા. તો આ ગોકુળભાઈને આજ્ઞા જ્યારે થઈ કે તમે મારું ચરિત્ર લખો, એટલે એમણે જમનાદાસ જાનીને બોલાવીને તેમની આગળ પોતાનો ભાવ પ્રકાશ કર્યો અને પૂછ્યું કે શ્રીમુખના વચનામૃતનો સંગ્રહ તારી પાસે છે તો મારી કામ છે, જ્યાં ત્યાંથી પણ તમે એને બધો વચનામૃતનો સંગ્રહ શોધી લાવો, તમારી પાસે હોય લાવો અને બીજા લખ્યું હોય તો પણ લાવો કે છે. એ વચન સાંભળી તેઓને ઘણો હરખ થયો. મારા પ્રભુનો જસ વિસ્તાર થશે એ મત પોતાના મનમાં વહાલો લાગ્યો. તે માટે તેમને ઉદ્યમ કર્યો અને બધેથી કલેક્ટ કર્યું અને મહાપ્રભુજીને ચરણે લાગીને
એ કાર્ય કરવા વિચાર્યું છે. ભક્તરાજ શ્રી ગોકુળભાઈની આજ્ઞા સામર્થ્યથી તેમના હૃદયમાં ઈચ્છાનો પ્રવેશ થતાં જ વૈષ્ણવને પૂછીને જ્યાં ત્યાંથી બધું સંગ્રહ એમને શોધી કાઢ્યું. જે લોકોએ બધું સાહિત્ય ભેગું કર્યું હતું એ બધું ભેગું કર્યું છે. અને એ ભગવતે જાની જમનાદાસ ભાઈને હવે આ કામ જમનાદાસ જાનીને આપ્યું તો એની યોગ્યતા કેમ એવી થઈ જાય એમ પ્રશ્ન આવ્યો છે. તેનું કારણ પ્રથમ તો એ છે કે મહદ ભક્તની એમના પર આજ્ઞા થઈ. બીજું કારણ દાદા નારાયણજીના અંગીકૃત અને એમના સંતતિના સંગના બદલે કરીને મહાપરમફળની પ્રાપ્તિ એમને થયેલી હતી. માટે પરંપરાના વલ્લભ શ્રી ગોકુળેશ સ્વરૂપમાં પ્રેમ સહિત તેઓનું મન વધ્યું. તેથી તેઓએ જગતના હિતના અર્થે શ્રીમુખના વચનામૃતનો સંગ્રહ કર્યો અને તે ઉપર ભગવદ ઈચ્છાથી ગ્રંથનો વિસ્તાર થયો. શ્રી ગોકુલેશ લીલા રસનો સાગર તેમાંથી એક કણિકા માત્રનો પણ જસ કહેવા મેં ઉદ્યમ કીધો, પણ ધારણ કરવાનું મારામાં પાત્રતા નથી. હવે આ કહે છે જમનાદાસ આટલી મહેનત કરે છે તો પણ કહે છે મારામાં પાત્રતા આ રસ ધારણ કરવાની નથી. એ કણિકાનો પાર જોતા જડે નહીં તેના માટે શ્રીમુખથી વચન કહેલું છે. એ રસાબ્દી બિંદુ ગોકુલનાથજી એ પોતાનું ચરિત્ર તેના માટે શું કીધું છે ગોકુલનાથજીએ? એ રસાબ્દી બિંદુ માએ જે મગ્ન હોય તે પાછો ફરીને આવી શકતો. એટલે ગોકુલનાથજીના ચરિત્રમાં જે મગ્ન થઈ જશે એને આ ભૂતલ પર પાછો આવવાનું રહેશે નહીં. આ ગોકુલનાથજી સમજાવે છે. અને એ કણિકા ફક્ત કણિકા, એ કણિકાને સર્વ કોઈ સમજે નહીં. એ રસ છે ગોકુલનાથજીનો રસ, એની કણિકા કોઈ સમજી શકશે નહીં. કે છે જે અંતરંગ સેવકો છે એ જ સમજી શકશે. વેદો પણ એનો અર્થ નહીં સમજી શકે. ઈશ્વરને પણ એ ગમ્ય નથી. કે છે અહીંયા કોઈનું સામર્થ્ય નથી. શ્રી ગોકુલેશજીનો જસ અનુમાત્ર અખિલ બ્રહ્માંડમાં આપેલો છે. ગોકુલનાથજીનો જે પ્રતાપ છે, જસ છે, એ અખિલ બ્રહ્માંડમાં વ્યાપ્યો છે. પણ કેટલો છે? એક અનુમાત્ર. એટલે ગોકુલનાથજીનો પૂરો જસ તો ક્યાંય જેમ કોઈ જગ્યાએ તમને જોવા મળશે નહીં. આ સાહિત્ય છે એટલે જ આપણે એ સાહિત્યનું અવગાહન કરવાનું છે. બીજો એક પુસ્તકમાં એવું કહે છે કે પુષ્ટિ સૃષ્ટિની સાથે રમણધામમાં નિત્ય અખંડ લીલા પોતે શ્રી ગોકુલેશજી કરે છે. તે લીલા કરતાં પોતાના ચિત્તમાં તેવી જ લીલા ભૂતલમાં પ્રકટ થઈને કરવાની ઈચ્છા થઈ. ત્યારે ત્યાં પ્રથમ શ્રી આચાર્યજીનો પ્રાકટ્ય કરાવી ને પ્રથમ માર્ગ પ્રકટ, એટલે મહાપ્રભુજી એને પહેલાં ભૂતલ પર પધાર્યા, માર્ગ પ્રકટ કરાયો. પછી પોતાની લીલા ઉપયોગની સૃષ્ટિનું પ્રાકટ્ય આગમથી પ્રકટ કરાયું. પછી શ્રી ગોકુલેશજી પ્રભુનું પ્રાકટ્ય થયું. તે સૃષ્ટિ પર કૃપાની વૃષ્ટિ કરી. તે જે ભક્ત પ્રકટ થયા તે સૃષ્ટિ બહુ સૌ અલૌકિક નિસાધન પાત્ર અને અંતરંગ આનંદમય થઈ તેના સ્વરૂપ છે. તેની સાથે રાત દિવસ લીલા પોતે કરે છે. એ સૃષ્ટિને જે પોતાનું સ્વરૂપ સમજાય કે અમે રમણધામોથી આવ્યા છીએ અને અમે બધા લીલાના જીવો છીએ તેવું સમજે તો રસ વધે અને નહીં તો રસાભાસ થાય. કારણ કે પોતાનું પૂર્વનું સ્વરૂપ ભૂલી ગયા છે અને અમુ આ સંસારી છીએ અને અમારે અર્થે જ આ પ્રભુનું પ્રાકટ્ય છે. એમાં પણ રસનો પાર નથી. ઘણો રસ ઉપજે છે ને પ્રભુનો ઉપકાર માને છે. પણ પ્રભુ તો તે સૃષ્ટિને ઓળખે છે, સંપૂર્ણ રીતે જાણે છે, તેનો અનુગ્રહ પોતે કરે છે. એ વાત અન્ય કોઈ જાણતું નથી. તો અમે તે શ્રી ગોકુલનાથજીના મહાત્મ્યના કેટલાક પ્રસંગો આપણે જોયા છીએ. હવે એક સવાલ એક આવે છે કે ગોકુલનાથજીનું મહાત્મ્ય આપણને આટલું બધું જાણવા મળ્યું, શ્રી મહાપ્રભુજી એટલે વલ્લભાચાર્યજી અને ગુસાઈજી કરતાં પણ અધિક, તો એનું કારણ શું? સવાલ એક આવે છે. તો પ્રમાણે વસ્તુતઃ જો કે શ્રી કૃષ્ણ, શ્રી આચાર્યજી, શ્રી ગુસાઈજી, શ્રી ગોકુલેશજી સર્વે એક જ રસાવેશી પૂર્ણ પુરુષોત્તમના વિવિધ પ્રાકટ્ય છે અને સર્વનો પ્રાકટ્ય હેતુ પણ એક જ છે. કે છે તો પણ તે હેતુ પાર પાડવામાં જેને જેટલું વધારે પ્રમેય બળ વાપર્યું
તેટલા પ્રમાણમાં તે સ્વરૂપનું અધિક્ય એતન માર્ગના અભ્યાસોને સારી રીતે વિદિત છે. શ્રી કૃષ્ણ કરતા શ્રી આચાર્યજીએ વધારે પ્રમેય બળ વાપરી વેદે જેમનો બહિષ્કાર કર્યો હતો તેવા સ્ત્રી શૂદ્રોનો અંગીકાર કર્યો. જો મહાપ્રભુજીનું એક નામ છે ને, સ્ત્રી શૂદ્રાની ધૃતિક્ષમ, તો અહીંયા આવ્યું છે કે આ ભગવાનના મુખમાંથી વેદો પ્રકટ થયા, પણ વેદો પર સ્ત્રીઓનો શૂદ્રોનો અધિકાર નથી. મહાપ્રભુજીનું પ્રાકટ્ય શ્રી કૃષ્ણ કરતા અધિક એટલા માટે કહેવાય કે જે કાર્ય શ્રી કૃષ્ણ કે વેદો નથી કરી શક્યા એ કાર્ય શ્રી મહાપ્રભુજીએ કર્યું છે, અને સ્ત્રીનું શૂદ્રોનો અંગીકાર કરીને ઉદ્ધાર કર્યો, અને એ બધા જીવોને પ્રભુની સેવાના યોગ્ય બનાવ્યા. શ્રી ગુસાઈનજીએ તેથી આગળ વધી પોતાનું નામ પ્રમાણે નિષાદન જનોનો પક્ષપાત કરી તેમની પોતે સેવા કરી. તે રસ ગોપ્ય રીતે દેખાડ્યો. પરંતુ શ્રી ગોકુલેશ પ્રભુએ સેવા અને શૃંગાર રસનું પ્રમેય બળે દાન કર્યું. સ્વરૂપ માત્રથી સર્વ ભક્તના મન આકર્ષે. ગોકુલેશ પ્રભુએ શું કર્યું કે સેવા અને શૃંગાર રસનું પ્રમેય બળે દાન કર્યું. સ્વરૂપ માત્રથી સર્વ ભક્તના મન આકર્ષ્યા અને તેમના નિરોધ સિદ્ધ કર્યા. શ્રી આચાર્યજી તથા શ્રી ગુસાઈજીએ પણ પોતાના જનોના સંબંધમાં આવું પ્રમેય બળ વાપર્યું છે. માર્ગનું ખરું સ્વરૂપ રસમય પ્રભુ અને તેની રસિક લીલાઓ તથા કથાઓ તથા તેનું રસમાર્ગીય સેવન, ટૂંકામાં રાસલીલાનું તાત્પર્ય જો કે સ્વગ્રંથોમાં જણાવ્યું છે તો પણ ખરું જોતા ઘણું ગૂઢ રાખ્યું છે. પણ શ્રી ગોકુલેશ પ્રભુએ તો સર્વસામાન્ય મનુષ્ય સમજી શકે તેવી રીતે વચનામૃતો દ્વારા અનેક રીતે પ્રકટ કર્યું છે. એટલું જ નહીં પણ તેનું ફલદાન સુદ્ધા પણ કર્યું છે. હવે ટૂંકામાં શ્રી આચાર્યજી તથા શ્રી ગુસાઈજીએ લોક વેદાદિકને માન આપીને પોતાની રસમય નિર્દોષ લીલાનું દાન સ્વભક્તોને તેમના મનુષ્ય દેહમાં પ્રકટ કરીને ભાગ્યે જ કર્યું છે. પરંતુ શ્રી ગોકુલેશ પ્રભુએ આવું દાન અકુંઠિત રીતે કરેલું છે, જે વિશે તેમના ગ્રંથો વાંચવાથી હર કોઈની ખાતરી થશે. એ કહેવાનો હેતુ એ નથી કે શ્રી આચાર્યજી અને શ્રી ગુસાઈનજી તે દાન લેવા કે રસનો ભોગ કરવા શક્ય નહોતા, પણ એટલું તો ચોક્કસ છે કે તેઓને તે રસનું દાન સ્વભક્તોને સ્વદેહ ભાગ્યે જ કર્યું છે. અને તેથી શ્રી ગોકુલેશજીના પ્રાકટ્યને કેટલાક અધિકતર માને. એટલે ગોકુળનાથજીનું પ્રાકટ્ય શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈનજી કરતાં વિશેષ છે એવું કહેવામાં આવે છે. આ અધિક્ય ભાવને લઈને અને અનુભવ ગમ્ય હોવાથી પ્રમાણથી સાબિત કરાય તેમ નથી. હવે એમાં એક બીજો સવાલ એ આવ્યો છે કે આવી રીતે ભગવાનનું પ્રાકટ્ય ગોકુળનાથજી, શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈનજી બધા જ એમના પ્રાકટ્ય એમ કહેવાય છે. તો પછી સવાલ એ આવે છે કે પુરુષોત્તમ એક કે અનેક છે કે છે? એક સવાલ આવે છે. તો આનો જવાબ એવો છે કે આપણા વેદોમાં એક શ્લોક આવે છે, ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. તો કહેવાનો મતલબ એવો છે કે પૂર્ણમાંથી પૂર્ણ જાય તો પૂર્ણ રહે. તો આ આચાર્યજી, શ્રી ગુસાઈ ગોકુળનાથજી એ બધા પૂર્ણ પુરુષોત્તમ છે. પૂર્ણ પુરુષોત્તમ તો શુદ્ધ અદ્વૈત એક જ સ્વરૂપ છે. એક જ સમયમાં પુરુષોત્તમના અનેક સ્વરૂપો કેવી રીતે સંભવી શકે? તો કહેવાનો મતલબ એવો છે કે પૂર્ણ પુરુષોત્તમ સર્વ કરવાની સમર્થ છે. તે ન કરવાનું કરી શકે છે, બનવા લાયકને અટકાવી શકે છે, અશક્યને શક્ય કરી શકે છે. એટલે કે મહાપ્રભુજી કહે છે કે કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થો હિ હરિ. હવે આના માટે એક્ઝામ્પલ આપવામાં આવે છે કે શ્રી કૃષ્ણ અવતારમાં એક વખત નારદજીને આવી શંકા થઈ કે શ્રી કૃષ્ણ તો એક છે અને એમની રાણીઓ તો 16,008 છે, તો પ્રભુ એક સાથે બધી રાણીઓને સાથે કેવી રીતે રહી શકતા હશે? કે છે મારા પ્રત્યે રહેતા હશે, શું કરતા હશે? એટલે નારદજી તપાસ કરવા માટે સવારથી નીકળ્યા. નારદજી સવારથી ભાગવત તો પસંદ છે, આપણા સત્સંગમાં આવશે છે. સવારથી સાંજ સુધી નારદજી ફરતા અનેક મહેલોમાં ગયા
પણ દરેક મહેલમાં જુઓ તો શ્રી કૃષ્ણ ભગવાન દરેક રાણીને સુખ આપી રહ્યા છે. કોઈના ઘરે ભોજન કરી રહ્યા છે, કોઈના ઘરે બાળક રમાડી રહ્યા છે, કોઈના ઘરે બ્રાહ્મણ સાથે ચર્ચા કરી રહ્યા છે, કોઈ જગ્યાએ યજ્ઞની અંદર આહુતિ આપી રહ્યા છે. તો અનેક જગ્યાએ અનેક પ્રકારની લીલા, એક કૃષ્ણ એક સ્વરૂપ અનેક. તો કહે છે જો શ્રી કૃષ્ણ ભગવાન અનેક રાણીઓ સાથે એક સાથે વિલસી શકે છે તો પછી મહાપ્રભુજી ગુસાઈજી અને ગોકુલનાથજી એ પુરુષોત્તમના જ 3 સ્વરૂપો છે એવું કેમ ના બની શકે? એ એક સવાલ આવ્યો. બીજો એક સવાલ આવે છે કે રાસલીલા મહારાસ જ્યારે થયો તો 16 સહસ્ત્ર ગોપીઓ એમાં ભાગ લીધેલો. શ્રી કૃષ્ણ એક સાથે સર્વ ગોપીઓને એવું લાગ્યું કે શ્રી કૃષ્ણ મારી બાજુમાં જ છે. દો ગોપી બીચ બીચમાં દો નાચે દીદી તાલ, રાસ મંડળ में રસિક મોહન ગાવે રસિક રસાલ. તો એ આપણે પદ જાણીતું પદ છે. તો 2 ગોપીઓની વચ્ચેમાં શ્રી કૃષ્ણ બિરાજમાન હતા. તો ભગવાને કેટલા બધા સ્વરૂપો ધારણ કર્યા છે. તો પૂર્ણ પુરુષોત્તમ માટે શું અઘરું છે? કશું અઘરું નથી. તો એ વાત અહીંયા પણ આપણને સમજાવવામાં આવે છે કે મહાપ્રભુજી, ગુસાઈજી અને શ્રી ગોકુલનાથજી એ 3 જણા પુરુષોત્તમનો અવતાર છે. એટલા માટે તો કહે છે તાત તનુ પ્રતિબિંબરે રસના, એ જે કહેવામાં આવ્યું છે એટલા માટે વલ્લભાખ્યાનમાં ગાવ્યું છે. વૈષ્ણવ, હવે આપણે આ ભૂતર પર શ્રી ગોકુલનાથજીનું પ્રાકટ્ય થયું તો એની પહેલાં ગોલોકધામની અંદર કઈ ઘટના ઘટી કે જેના કારણે ગોકુલનાથજીને પૂર્ણ પુરુષોત્તમનું જે રસ સ્વરૂપ છે એને પુત્ર પર પ્રધારવું પડ્યું, એ બધી વાતો હવે કાલના સત્સંગમાં આપણે જોઈશું. ત્યાં સુધી જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ.